શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી. નમો નમઃ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, પ્રણામ ગુરુજી, નમો નમઃ. ક્યાં સુધી આપણે વાત આવી? નવમા ગુણસ્થાનક સુધી. 8 ગુણસ્થાનક સુધી આપણે જોયું કે 8મા ગુણસ્થાનકે 9નો બંધ છે મોહનીય કર્મનો, અને એની અંદર ઉપસમ સમકિતિ અને ક્ષાયિક સમકિતિ હોય છે. જો કે 7મા ગુણસ્થાનકે તો ક્ષયક્ષમ સમકિતિ પણ હોય, જ્યારે 8મા ગુણસ્થાનકે ક્ષયક્ષમ સમકિતિ ના હોય. એટલે 9ના બંધે એક કસાય, એક વેદ અને એક યુગલ, 4 પ્રકૃતિ, એના ઉદય, એ ઉદયના 24 ભાંગા અને 9ના બંધે એક જ ભાંગો. કારણ કે અહીં યુગલ બંધાતું, યુગલ જે છે એ બંધાતું નથી. જો કે અહીંયા ઉદયમાં છે. હાસ્ય ષટક એ 8મા ગુણસ્થાનકના અંત સુધી હોય, અને હાસ્યરથી ભય જુગુપ્સા એ જે પ્રકૃતિ એ પણ બંધમાં હોય છે. જો કે આપણે અહીંયા 8મા ગુણસ્થાનકની વાત કરીએ તો એક યુગલ હાસ્યરથીનું, એટલે બે પ્રકૃતિ ઉદયમાં હોય, 4 પ્રકૃતિ નથી હોતી, એ પ્રમાણે મારે કેવું છે. પછી એક કસાય અને એક વેદ, 4 પ્રકૃતિનો ઉદય, ભય ઉમેર્યો તો 5 પ્રકૃતિ, જુગુપ્સા ઉમેર્યો તો પણ 5 પ્રકૃતિ, ભય જુગુપ્સા સાથે ઉમેર્યો તો 6 પ્રકૃતિ.
અને ક્ષાયિક સમકીર્તિને પણ આ જ પ્રમાણે 4, 5, 5 અને 6 એની ઉદય 24 બધાની થશે એટલે 24 ઉદય ભાંગા. અને બંધની અંદર એક જ ભાંગો. કેમ? બોલો. બંધની અંદર એક જ ભાંગો કેમ? કારણ કારણો તો આવડવા જોઈએ ને. એક જ પ્રકારે બંધાશે હવે એટલે હા, કયો બંધ એ જ પૂછું છું. કયો બંધ એક જ પ્રકાર છે? કયો બંધ એક જ પ્રકારનો છે? એક યુગલ. એક કશાય હાસ્યરતી એક યુગલ. હાસ્યરતી છે હવે આપણે હાસ્યરતી શોકરતી નથી એટલા માટે કહું છું. નવના બંધે એક યુગલ એટલે હા, નવના બંધે 2 યુગલ અને 1 વેદ. બરાબર. આ રીતે એક જ 2 યુગલ ભાંગા હોય થશે, પણ આ 2 એટલે ભાંગા 9 ગુરુજી 9 બે ફરજિયાત ભાંગા બંધાશે એમ 7મા ગુણસ્થાનક 2 ભાંગા 7મા ગુણસ્થાનક સુધી હોય. બરાબર. જો તમે અહીંયા જોઈ લો ગુણસ્થાનક 7મું તે અહીંયા 2 ભાંગા છે બંધના. 9ના બંધે 2 ભાંગા, બંધ ભાંગા 2 છે, પણ 8મા ગુણસ્થાનકે તો એક જ. કેમ? એક યુગલ બંધાય એટલે. કારણ કે એક જ યુગલ હોય. બરાબર છે. હમ. બસ આ જ કારણ પૂછું છું. કારણ કે અહીંયા એક જ યુગલ છે. અને એક જ વેદ બંધાય છે, પુરુષ વેદ. એટલે અહીંયા બીજા કોઈ વિકલ્પ પડવાના છે નહીં બંધમાં. એટલે 9નો એક જ વિકલ્પ 9. બીજી રીતે ગુરુજી, 9 થતા નથી. બોલો. એ 7મા ગુણ સ્થાનકમાં પણ એક હોવું જોઈએ ને, કારણ કે 6ઠ્ઠા ગુણ સ્થાનકે શોકરતી ચાલી જાય છે બંધમાંથી. હા, ત્યાં પણ એક મિનિટ. હા, સાતમે પણ એક જ છે. એક મિનિટ. આવ્યો. જી ગુરુજી. ગુરુજી 6, 7, 8માં 9નો જ બંધ છે, પણ 6ઠ્ઠા ગુણસ્થાનકે 2 પ્રકારે છે અને 7મા ને 8મા ગુણસ્થાનકે 1 પ્રકારે છે એમ. હા, એ જ તો હું કહેતી હતી, એ જ તો હું કહું ને, એ જ તો હું બોલ્યું હા હમણાં. હા હા એવી જ રીતે. संतोष आंटी, हाँ, बोलो बोलो। गुरुजी का क्वेश्चन क्या था? नहीं, गुरुजी ने कुछ क्वेश्चन नहीं किया था। मैंने कहा, गुरुजी ने कहा कि 7 में 2 अपने बंध के भांगे हैं, तो मैंने कहा गुरुजी 7 में भी एक का होगा, क्योंकि 6ठ्ठे के बाद शोकरती नहीं होता है। तो गुरुजी ने कहा 1 मिनट ठहरो, वो कुछ काम से गए हैं, आई डोंट नो, पर बोल के गए 1 मिनट। उन्होंने सुन लिया है, आंसर नहीं दिया है मेरी बात का। तो अपन 2 का भांगा तो युगल से ले रहे थे ना? तो युगल तो अब युगल एक ही है ना, पर 7वें में तो हाँ, तो 7 में से भी नहीं होगा ना? हाँ, वही मैं कह रही हूँ, एक ही भांगा होगा 7वें में भी। जी जी। ये कह रही हूँ मैं। गुरुजी ने कहा 8वें में होगा, 7वें में 2 भांगे होंगे, ऐसा गुरुजी के मुंह से निकल गया है, पर गुरुजी को ध्यान नहीं रहा होगा ना, ऐसे बाकी उनको भी पता है वैसे। हाँ, એટલે छठे गुण स्थानक तक ही हाँ, अपन के बंद के 2 हाँ, घटेंगे, हाँ, क्योंकि बंद के 2 2 युगल घटेंगे, घट रहे हैं बिल्कुल बिल्कुल बिल्कुल, यही और मैं बाद कह में रही हूँ। एक ही युगल घटेगा ना? यस यस जी। करेक्ट। ચાલો. આપણે 8મા ગુણસ્થાનકે ભાંગા માત્ર એક જ, આપણે બંધ ભાંગો એક જ લીધો છે. બરાબર છે. તો 7મા ગુણસ્થાનકે પણ એકનો જ આવશે, બેનો નહીં આવે. કારણ કે અહીંયા એક જ એટલે એક યુગલ એટલે અહીંયા હાસ્યરતી જ છે. બરાબર. હાસ્યરતી છે અને પુરુષ વેદ જ બંધાય છે અને એક જ અહીંયા પણ એક જ આવશે. અહીંયા 2 ભલે લખ્યું છે પણ એક જ આવશે. હા, 6ઠ્ઠા ગુણસ્થાનકે 2 આવશે, કારણ કે ત્યાં ભય જુગુપ્સા શોક અને અરતિ આ બંને બંધાય છે. કારણ કે એનો બંધ 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી છે. હાસ્યરતિનો બંધ જે છે એ 8માના અંત સુધી છે.
બરાબર, એટલે અહીંયા પણ એક જ લેવાનો તમારે. પછી આ 7મા ગુણસ્થાનિકે પણ તમારે એક જ લેવાનો. હવે 8મા ગુણસ્થાનિકે જે છે, 8મા ગુણસ્થાનિકે પણ તમારે એક જ લેવાનો. હવે એક યુગલ અરતિ અને શોક નહીં બંધાય, સાથે અહીંયા એક વેદ પુરુષ વેદ જ બંધાય અને એક જ પ્રત્યક્ષારા વર્ગીય કસાય હોય. બરાબર, તો આ રીતે એની પણ ચતુર્ભંગી થશે, એટલે 24 એના ભંગ થશે, કારણ કે અહીંયા 4 કસાય છે. ઉદયમાં તો 3 હોઈ શકે ને, તો ઉદયમાં એના પછી 3 વેદ ઉદયમાં હોઈ શકે, અને યુગલ ઉદયમાં યુગલ હાસ્યષટ 8મા ગુણસ્થાનક સુધી છે. બરાબર છે, 8મા ગુણસ્થાનક સુધી છે, એટલે અહીંયા પણ એક યુગલ, એટલે 24 બે પ્રકૃતિ, એટલે 8 ત્રિક 12 અને 12 દુ 24, એટલે 24 ઉદય ભંગ ઘટે. બંધ ભાંગા એક જ આવશે, કારણ કે આ પ્રશ્ન મેં પહેલા પણ તમને પૂછેલો છે. બરાબર ને, કારણ કે અહીંયા 9ના ઉદય 9ના બંધ ભાંગા એક જ થશે 8મા ગુણસ્થાનકે, કારણ કે ત્યાં અરતિ અને શોક આ બંધાતા નથી. વેદમાં પણ નપુંસક વેદ સ્ત્રી વેદ બંધાતા નથી, એટલે બીજા કોઈ વિકલ્પ થશે નહીં, માત્ર 9 જ રહેશે, એટલે એક જ પ્રકાર. અને એની સત્તા કેટલી છે, તો ઉપશમ સમકીતિને 2 ની સત્તા છે, 24 અને 28ની, અને ક્ષાયિક સમકીતિને 21 ની સત્તા છે. બધા વિકલ્પો આપણે જોઈન કરીએ તો 288 વિકલ્પ સંભેદો થશે. આ પ્રમાણે આપણે આ 8મા ગુણસ્થાનકની વાત કરી. આગળ ચાલુ છો. હવે કોઈ કઈ પ્રશ્ન? 9મું સર ગુણસ્થાનક. હા, બોલો. આ એક ના સમય 4 ગુણ્યા 2 32 થાય ને સર? શું? આની પહેલાનો ચાર્ટ, હા, અહીંયા 4 ગુણ્યા 2 એમ બતાવ્યું તો એ 32 થાય ને? મેં હમણાં લખ્યું છે એ પ્રમાણે ને? હા, એ લખ્યું હતું એ પ્રમાણે. હા, એટલે 4 કસાય 3 વેદ અને 2 યુગલ, કારણ કે 8માના અંત સુધી 2 યુગલ ઉદયમાં હોઈ શકે, તો 24 બને ને. હા, હા. 8 ત્રિક 12 અને 12 દુ 24. ઓકે, ઓકે. હા, તો 3 ની જગ્યાએ 4 લખ્યું હતું, એટલે હું કન્ફ્યુઝ થઈ ગયો. હા, કારણ તમે ઓકે. હવે 9માનો પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ અને 5મો ભાગ. જો કે આ પણ ગઈકાલે આપણે વાત કરી લીધી છે. આ ટેબલ ગઈકાલે પણ ચાલી ગયો છે. પુરુષ વેદની સાથે પણ 4 ભાંગ આવશે, ક્રોધ માન માયાલોભ, આની સાથે પણ ક્રોધ માન માયાલોભ, આની સાથે પણ ક્રોધ માન માયાલોભ. તો એના હવે આ ટોટલ થયા 12, હે ને? આ ટોટલ થયા 12, અને 5નો ભાંગો એક જ પ્રકારે, કારણ કે 5 બંધમાં હોય તો એના બીજી કોઈ રીતે 5 બંધાતા નથી, એટલે એક જ રીતે બંધાય છે, એટલે એક જ વિકલ્પ એના. તો 12 ગુણ્યા 1 કરીએ તો 12 જ થાય, પણ અહીંયા સત્તા 2 પ્રકારની હોય, એટલે 12 24 વાળાને પણ હોય, 12 28 વાળાને પણ હોય, આ બંનેને હોય, તો કેટલા થાય? 12 ને 12 તો 24 થાય ને? 24. 24. હા જી. તો અહીંયા સંબંધ ભાગ 24 ને? હા, આમ 24 થઈ જાય, એટલે 8 8 અને 8 થઈ ગયા ને 24. આમ હા, 24 જુદા જુદા ત્રીજા ત્રણે. 24. આપણે બધા કર્યા, પણ આપણે બરાબર. માત્ર પુરુષ વેદના કેવા હોય તો કેટલા થાય? તો 8 જ થશે. કારણ કે એના બરાબર. વિકલ્પ કેટલા છે? હવે એક ની વાત કરી લઈએ. ચલો, પુરુષ વેદ છે 4, 4 ગુણ્યા 1 એટલે 4 જ થાય. આની સાથે 4 અને આની સાથે 4, 4 8. એ જ પ્રમાણે 8 આના પણ થશે, આના પણ થશે, ટોટલ 24 થશે. આ થાય આપણે ઉપસમ શ્રેણીમાં. હવે ક્ષપક શ્રેણીમાં વાત કરીએ તો એના પણ 4 4 4 12 વિકલ્પ છે. હવે 4 ગુણ્યા 1 કરીએ તો 4 જ થાય, પણ 4 ગુણ્યા 1 2 3 અને 4, 4 દુ 4, એટલે 4 ગુણ્યા 4 કેટલા થયા? 16 થયા. 16. એટલે 4 ક્રોધ, એટલે હવે એને 16 વિકલ્પો બોલવા હોય તો કોણ બોલીને બતાવશે? 16 વિકલ્પ કેવી રીતે થશે એના? એટલે ક્રોધ સાથે પુરુષવેદ, ક્રોધ પુરુષવેદ 21 ની સત્તા, ક્રોધ પુરુષવેદ 13 ની સત્તા, ક્રોધ પુરુષવેદ 12 ની સત્તા, ક્રોધ પુરુષવેદ 11 ની સત્તા. આ રીતે 4 થયા. તો ક્રોધની સાથેના 4, માનની સાથેના 4, માયાની સાથેના 4 અને લોભની સાથેના 4, 4 4 4 4 4 16.
આ 16 વિકલ્પ થયા. આને પણ હવે આના કેટલા, એની સત્તામાં 3 જ છે, એટલે 4 ની સાથે 21, 4 ની સાથે 13 અને 4 ની સાથે 12, એટલે થશે 12 પ્રકૃતિ. એટલે 4 4 4, બરાબર. અને આ જ રીતે નપુંસક વેદ એટલે ક્રોધની સાથે નપુંસક વેદ સાથે 21 ની સત્તા, ક્રોધ સાથે નપુંસક વેદ સાથે 13 ની સત્તા. તો આ રીતે ક્રોધ, માન, માયા અને લોભ આ બધાને ભેગા કરીએ તો 8 ની સત્તા થાય. તો આ પ્રમાણે 9માના પહેલા ભાગે આપણે જોયું. હવે બીજા ભાગ ઉપર જઈએ. હવે બીજા ભાગે એના પહેલા પણ આપણે જોયું કે બીજા ભાગે કેટલી સત્તા હોય. તો સપક શ્રેણીમાં 5 અને 4, ઉપસમ શ્રેણીમાં 28, 4 અને 21. હવે જ્યારે સપક શ્રેણીમાં પુરુષ વેદને 5 4, સ્ત્રી વેદને અને નપુંસક વેદને 11 અને 4. અહીંયા છાયાબેનને સરસ પ્રશ્ન કરેલો કે આ રીતે બે વિકલ્પ કેમ આવે છે એની વાત આપણે કરીએ. હે ને, 11 અને 4 કેમ 11 નથી, કે પછી 1 4 કેમ નથી, 2 કેમ છે, 11 પણ છે અને 4 પણ કેમ છે, એની વાત આપણે કરીએ. હવે એના પહેલા હવે 9માના બીજા ભાગથી કોઈ પણ પ્રકારની 24મી નથી હોતી. 4 4 વિકલ્પ જ છે, કારણ કે વેદ પણ નથી. હવે તો 12 પણ પ્રકાશ થતા નથી, 24 પણ પ્રકાશ થતા નથી. ખાલી જેટલા કસાય છે એટલા ભેદો થાય છે. તો 9માના બીજા ભાગે 4ના બંધે, એટલે ક્રોધ પણ બંધાય, માન પણ બંધાય, માયા પણ બંધાય, લોભ પણ બંધાય. એ 4નો એક જ પ્રકાર, કારણ કે 4 4 પ્રકૃતિ ત્યાં બંધાય. ઉદયમાં તો કોઈ પણ એક જ હોય. તો ક્રોધ સાથે 4 બંધાય, માન સાથે 4 બંધાય, માયા સાથે 4 બંધાય. આ રીતે જુદા જુદા વિકલ્પ હોઈ શકે. એટલે એના ઉદય ભાંગા થશે 4, ક્રોધ, માન, માયા અને લોભ બંનેમાં, ઉપસમ શ્રેણીમાં, સપક શ્રેણીમાં. અને ઉપસમ શ્રેણીમાં 3 ની સત્તા ઘટે, એટલે 4, અહીંયા પણ 4, અહીંયા પણ 4, એટલે 12 વિકલ્પ, 12 ભાંગા થયા. અને 4 અહીંયા 5 ની સાથે અને 4 ની સાથે, અહીંયા 11 ની સાથે, અહીંયા 4 ની સાથે, 11 ની સાથે અને 4 ની સાથે. હવે 11 અને 4 સમાન જ છે, અહીંયા 5 અને 4 સમાન છે પુરુષ વેદમાં. હવે એના વિકલ્પ કેટલા થયા? હવે ટોટલ અહીંયા ઘટ્યા કેટલા સામાન્યથી? સપક શ્રેણીમાં કેટલા? એક 5 ઘટે, એક 4 ઘટે અને એક 11 ઘટે. એટલે આ 4 વિકલ્પ 5 ની સાથે, 4 ની સાથે અને 11 ની સાથે, એટલે 4 4 અને 4, 12 થયા. હવે અહીંયા પ્રશ્ન થાય એ જ પ્રમાણે આગળ પણ છે. તમે જુઓ, 9માં ત્રીજા ભાગે 4 ને 3, અને અહીંયા ચોથા ભાગે 3 ને 2, અને 5મા ભાગે 2 અને 1, એટલે બે વિકલ્પ ઘટે છે. એટલે અહીંયા આપણે આટલું ટેબલ પૂર્ણ કરી દઈએ. પહેલા આ 3 છે, આ 3 આની સાથે, આની સાથે અને આની સાથે, 3 3 3 9, 3 4 ની સાથે અને 3 ની સાથે 6, 2 1 2 3 4 5 6, બરાબર. 2 ની સાથે 2, 3 ની સાથે અને 2 ની સાથે, એટલે 4, અને 1 2 ની સાથે અને 1 ની સાથે, એટલે ટોટલ 2. અહીંયા 1 2 અને 3, આ 3 થયા. હવે આપણો મોટો પ્રશ્ન કે આ બે વિકલ્પ કેમ ઘટે છે? ચલો આને થોડું ધ્યાનમાં લઈએ. આ ટેબલમાં કઈ ખબર ના પડી હોય તો પૂછો. આ ટેબલમાં ખબર ના પડી હોય તો પૂછો. ઓકે, બધાને બધી ખબર પડી ગઈ, બરાબર છે? સમજીને આગળ ચાલો. હા કે ના? આગળ ચાલો. જી. તમે બોલતા રહો, બરાબર. હું એકલો બોલીશ તો મને કંટાળો આવશે. 10મા ગુણસ્થાનક પણ જોઈ લઈએ. 10મા ગુણસ્થાનક કે અબંધ, બંધ હોતો નથી, એટલે બંધના પ્રકાર પણ નથી, 0. પણ ઉદય હોય એ માત્ર લોભનો જ હોય, એ પણ સૂક્ષ્મ જ હોય, એટલે એ લોભ ઉપસમ શ્રેણીમાં એક જ પ્રકારે. અહીંયા 4 લખ્યા છે પણ એક સમજો. હવે એક એની સાથે પણ હોય, આની સાથે પણ હોય, આની સાથે પણ હોય, એટલે 1 28, 1 24 અને 1 21, આ 3 પ્રકાર. અને 1 ની સાથે 1, અને અહીંયા પણ એક જ પ્રકાર અબંધની સાથે. એટલે ઉદય સ્થાન 1નું, બંધ સ્થાન છે નહીં. ગુણસ્થાનક 10મું,
અને એના ઉદય ભાંગા પણ એક જ, સપક શનિમાં અને ઉપસમ શનિમાં. પણ આપણે સત્તાની સાથે, કારણ કે સત્તા ઉપસમ શનિમાં અલગ અલગ હોઈ શકે હે ને, 28 પણ હોય, 24 પણ અને 21 પણ હોય, કોઈ સપક શનિ ક્ષાયિક સમકીતિ પણ હોય. આ ટેબલ હું તમને બતાવું છું, શાંતિથી એકવાર જુઓ, પછી હું તમને ભણાવું, આગળની વાત કરું. બનાવનારે થોડી થોડી ભૂલો કરી છે, પણ તમે થોડુંક સમજી લેજો, કારણ કે બનાવનાર હું નથી, હું બીજા પાસેથી ટાઈપિંગ કરાવું છું, ધ્યાન હું રાખું છું. ચલો, ઠીક છે. ચાલો, હવે અહીંયા બે વિકલ્પો કેમ આવે છે? હવે જ્યારે જીવ 9મા ગુણસ્થાનકે પ્રવેશ કરે છે, હવે અહીંયા આપણે નીચેથી ઉપર જવાનું છે. પુરુષ વેદી સપક શનિ મંડાઈ હોય, પુરુષ વેદ વાળો કોઈ જીવ સપક શનિ માંડી હોય તો એ કર્મનો ક્ષય કેવી રીતે કરે? તો 5મા ભાગે હજી પણ કર્મનો ક્ષય નથી થયો, પણ ક્ષાયિક સમકીતિ છે, એટલે શરૂઆતમાં 21ની સત્તા હોય. બરાબર, શરૂઆતમાં 21ની સત્તા હોય, પછી 8 કસાયનો ક્ષય કરે. 8 કસાયનો ક્ષય સત્તામાં 9માના બીજા ભાગે થાય છે. બરાબર, ત્યાં બંધનો 5મો જ ભાગ હોય, એટલે પહેલો જ ભાગ હોય એમ સમજો. આ 9માનો પહેલો જ ભાગ છે, જ્યાં સત્તાનો બીજો ભાગ પણ આવી જાય છે. ત્યાં સુધી તો 8 કસાયનો ક્ષય થાય, એટલે 13ની સત્તા 5ના બંધે ઘટે. 5ના બંધે પાંચના બંધે 13ની સત્તા અંતરકરણની સાથે નપુંસક વેદનો પહેલા ક્ષય કરે. આ ક્ષય થતાની સાથે 12ની સત્તા એ પણ 5ના બંધે જ હોય, એટલે 5ના બંધે હોય એટલે 9માનો પહેલો ભાગ. અને અંતરકરણની સાથે, હવે અંતરકરણ વગેરે કેવી રીતે કરે એની વાત તમારી ઉપસમ શ્રેણીમાં સપક શ્રેણીમાં આવશે. તો અંતરકરણની સાથે સ્ત્રી વેદનો ક્ષય, ત્યારે 11ની સત્તા. હવે આ 11ની સત્તા 5ના બંધકે ઘટે. રાઈટ, એટલે 5ના બંધકે કેટલી સત્તા ઘટે? 21, 13, 12 અને 11. ચલો બતાવી દઉં, 21, 13, 12 અને 11. આ 9માનો પહેલો ભાગ છે, 5નો બંધ છે, 21, 13, 12 અને 11 પુરુષ વેદે શ્રેણી માંડી હોય તો. હવે બીજા ભાગે જશે ત્યારે 4ના બંધે પુરુષ વેદને 5 અને 4ની સત્તા. અહીંયા 5 અને 4ની સત્તા. ચલો આપણે આ જોઈએ, 5 અને 4ની સત્તા કેવી રીતે આવી. હવે અહીંયા 11ની સત્તા થયા પછી હાસ્ય ષટ જે સમય ક્ષય પામે એ જ સમયે પુરુષ વેદનો ઉદય વિચ્છેદ અને બંધ વિચ્છેદ થાય. હવે બંધ વિચ્છેદ થાય એટલે 5માંથી એ શેમાં જાય? કયા બંધમાં જશે? 4ના બંધમાં. એ 5માંથી 4, કારણ કે આ બધું સાથે જ થાય. હાસ્ય ષટકનો ક્ષય જે સમયે થાય એ જ સમયે પુરુષ વેદ અને પુરુષ વેદનો ઉદય વિચ્છેદ અને બંધ વિચ્છેદ બંને થાય, એટલે સાથે થાય. એટલે બંધ વિચ્છેદ થાય એટલે 11માંથી 5માંથી 4 થાય, અને આ બાજુ ઉદય વિચ્છેદ પણ થયા પછી સત્તા હજી પણ પડેલી છે પુરુષ વેદની, તો 11માંથી 5 પહેલા થાય. હવે પહેલા 5 કેમ થઈ? કારણ કે હાસ્ય ષટકનો ક્ષય થયો છે. હવે અંતિમ સમય અહીંયા જે પુરુષ વેદનો બંધ થયો એ સમય નિયમ 2 અવલિકા પછી ક્ષય થવાનો છે, સત્તામાંથી ખાલી પછી થવાનો છે. એટલે અત્યારે તો માત્ર 6
પહેલા ક્ષય થશે. એટલે 4ના બંધે 5ની સત્તા, અને 4ની સત્તા પુરુષ વેદ જાય પછી એ કેટલા સમય પછી? સમય ન્યૂન 2 અવલિકા. એટલે 4ના બંધે ગુરુજી એકવાર ફરીથી સમજાવો ને. હા, 4ના બંધે 5ની પણ સત્તા ઘટે ને 4ની પણ સત્તા ઘટે. ફરીથી પહેલેથી, હવે ધ્યાન રાખજો બધા. 9માના પહેલા ભાગે, રાઈટ, 9માના પહેલા ભાગે 5નો બંધ હોય, 9માના બીજા ભાગે 4નો બંધ હોય, 9માના ત્રીજા ભાગે 3નો બંધ હોય, 9માના ચોથા ભાગે 2નો બંધ હોય, અને 9માના 5મા ભાગે 1નો બંધ હોય. અને 10મા ગુણસ્થાનકે 0 અબંધ હોય છે, બંધ હોતો જ નથી. હવે 9માના પહેલા ભાગે 5ના બંધે શરૂઆતમાં 21ની સત્તા હોય, કારણ કે હજી પણ 8 કસાયનો ક્ષય નથી થયો. કારણ કે હવે સત્તાની અપેક્ષાએ 9 ભાગ છે 9મા ગુણસ્થાનકના, પણ બંધની અપેક્ષાએ તો 5 જ ભાગ છે. તો એ 5 ભાગની અંદર આપણે આ 9 ભાગ કન્વર્ટ કરવા, બેસાડવા પડશે. એને બરાબર એની અંદર બેસાડી દેવા છે. તો 9મા, હવે સત્તાની વાત કરો કે 9માના પહેલા ભાગે 21ની સત્તા હોય, બીજા ભાગે 8 કસાઈ જાય, 16 પ્રકૃતિઓ જાય, એટલે 122ની કઈક સત્તા રહે, અને બીજા ભાગના અંતે 8 કસાઈ જાય. હવે એ સત્તાનો બીજો ભાગ એટલે કે બંધનો પહેલો જ ભાગ ચાલુ છે. બરાબર છે? આગળ ચાલુ છું. હમ. હવે એટલે ગુરુજી સત્તાના પહેલા અને બીજા ભાગ સુધી 21ની સત્તા મળશે એમ ને? જી જી, 11ની સત્તા જ્યાં સુધી હોય ત્યાં 9માના સુધી પહેલા. 9માનો પહેલો જ ભાગ હોય. હમ. એટલે સ્ત્રી વેદનો ક્ષય જે થાય છે ને, એ ચોથો ભાગ છે સત્તાનો. એટલે સત્તાની અપેક્ષા તમે વિચારો તો અહીંયા આ બાજુ બંધની વાત કરી છે, તો આ બાજુ હું સત્તાની વાત લખું છું. તો અહીં 9માના 4 ભાગ પૂરા થાય સત્તાની અપેક્ષાએ, જ્યારે બંધમાં તો પહેલો જ ભાગ પૂરો થાય. અરે હવે તમે ચોપડીમાં બધું જોઈ શકો, બધું લખેલું છે ચોપડીમાં. ગુરુજી 5 ભાગ પૂરા થશે સત્તાના. 9માં ચોથાના- બંધનો એક ભાગ હશે ને? ના, ચોથાના અંતે સ્ત્રીવેદ જાય છે. ચોથાના અંતે સ્ત્રીવેદ જાય છે. 9માના બીજા ભાગે ઓલું જશે ને, 8 કસાય, પછી હા, ત્રીજા ભાગે બીજા ભાગે 8 કસાય, બીજા ભાગે નહીં, જો પહેલા ભાગે 16 પ્રકૃતિ, બીજા ભાગે 8 8 કસાય થશે, એટલે ત્રીજા ભાગે 13ની સત્તા એક મિનિટ વચ્ચે બોલો. ત્રીજા ભાગે નપુંસક વેદ અને ચોથા ભાગે સ્ત્રીવેદ. સત્તા પાકી કરવી પડશે. પહેલા ભાગે 16 પ્રકૃતિઓ જાય છે, એ પણ એ બધી નામકર્મની છે, અને દર્શનાવલીથી નથી ત્રિક છે, દર્શનાવલી. બીજા ભાગે 8 કસાય, અહીંયા ભાગ લખી દઉં છું. બીજા ભાગે 8 કસાય, ત્રીજા ભાગે નપુંસક વેદ અને ચોથા ભાગે સ્ત્રીવેદ. 5મા ભાગે સ્ત્રીવેદની સત્તા નથી હોતી. સ્ત્રીવેદની સત્તા 5મા ભાગે થઈ ગયેલી હોય છે, એટલે મેં 4 ભાગ લખ્યા. ખ્યાલ આવ્યો? હા ગુરુજી. હા, જોઈ લેજો ચોપડીમાં એકવાર, એવું લાગે. આગળ ચાલુ છું. હવે 5ના બંધે કેટલી સત્તા મળી? 21ની, 13ની, 12ની અને 11ની. હવે જ્યારે હાસ્ય ષટકોનો ક્ષય થાય, હવે હાસ્ય ષટકોનો ક્ષય ક્યારે થાય? 5મા ભાગે જાય, સત્તાના 5મા ભાગે જાય. ચોથા ભાગના અંતે સ્ત્રીવેદ જાય, તો 5મા ભાગના અંતે હાસ્ય ષટક જાય. એટલે 4ના બંધે 5ની સત્તા મળે, અને સમયની 2 અવલિકા પછી પુરુષવેદ જાય સત્તામાંથી, એટલે 4ની સત્તા મળે. હજી પણ ત્યાં 9માનો બંધની અપેક્ષાએ 9માનો બીજો જ ભાગ હોય, અને બીજા ભાગે 4નો બંધ હોય. એટલે 9માના બીજા ભાગે પુરુષવેદની અપેક્ષાએ 5ની સત્તા પણ મળી, 4ની સત્તા પણ મળી. અંતર્મુહૂર્ત પછી
સંજલન ક્રોધનો ઉદય વિચ્છેદ થાય અને બંધ વિચ્છેદ. હવે બંધ વિચ્છેદ થયો એટલે એક પ્રકૃતિ હજી એક ઓછી થઈ, પણ પ્રકૃતિનો નાશ નથી થયો. હજી કોઈ પ્રકૃતિનો નાશ નથી. એટલે એ 4ની સત્તા અહીંયા પણ છે. એટલે 9માના ત્રીજા ભાગે 3ના બંધે 4ની સત્તા પણ મળે, અને પછી 3ની સત્તા પણ મળે. એ 3ની સત્તા કેવી રીતે થઈ? તો સમયની 2 આવલિકાની અંદર સંજલન ક્રોધનો ક્ષય થઈ જાય એટલે 4ની સત્તા પણ મળી અને 3ની સત્તા પણ મળી 9માના ત્રીજા ભાગે 3ના બંધે. એ જ પ્રમાણે 9માના ચોથા ભાગે હવે અંતર્મુદ ગયા પછી સંજલન માનનો બંધ ઉદય વિચ્છેદ અને બંધ વિચ્છેદ બંને થાય. હવે બંને થયો એટલે 3માંથી 2 નો બંધ શરૂ થયો, અને 3 સત્તા તો 3ની જ છે હજી. કેમ? કારણ કે એના પછી સંજલન માનનો સમયની 2 આવલિકા પછી નાશ થશે, એના પહેલા નહીં થાય. એટલે પહેલા 3ની સત્તા મળશે અને પછી 2ની સત્તા મળશે. એ જ પ્રમાણે આગળ અંતર્મુદ ગયા પછી સંજલન માયાનો ઉદય વિચ્છેદ અને બંધ વિચ્છેદ થાય. બંધ વિચ્છેદ થયો એટલે 2માંથી 1નો બંધ થયો, પણ 2ની સત્તા હજી પણ છે. માન સત્તામાંથી નથી ગયો. છેલ્લે બંધ વિચ્છેદ થયો પછી સમયની 2 આવલિકા કાળની અંદર સંજલન માયાનો પણ નાશ થશે એટલે 1ની સત્તા થશે. હવે 1ની સત્તા લઈને એ 10મા ગુણસ્થાનકે જશે. ત્યાં એની બધી કિટ્ટીઓ થયેલી હોય છે. આ કિટ્ટીઓ પણ બધી જ 9મા જ ગુણસ્થાનકે થાય. હવે 1ની સત્તા હોય ને ત્યારે જ 1ના બંધે 1ની સત્તાએ 9માના 5મા ભાગે એની અનેક કિટ્ટીઓ થાય, અનંત કિટ્ટીઓ થાય. એનો રસ પણ ઘણો બધો હણાઈ જાય અને પછી એ 10મા ગુણસ્થાનકે પહોંચે. ત્યાં માત્ર સંજલન લોભનો એટલા માટે સૂક્ષ્મ ઉદય હોય છે, કારણ કે અનેક કિટ્ટીઓ થઈ હોય અને કેટલો બધો રસ એનો હણાઈ ગયો હોય, જેને નહિવત જ ઉદયમાં હોય. 10મા ગુણસ્થાનકે માત્ર 1ની જ સત્તા હોય, ઉદય બિલકુલ ના, અને બનતો હોય જ નહીં. એટલે અબંધે સૂક્ષ્મ લોભની સત્તા. આ થઈ પુરુષવેદ. આ પુરુષવેદનો ટેબલ તમારે આ રીતે ઉપરથી નીચેથી ઉપર જોવાનું તો સમજાશે. હવે આ બાજુ આપણે જોઈએ સત્તાની અંદર કેટલા ભાગ ક્યાં પડે છે એને ધ્યાનમાં લઈ લઈએ. અહીં સુધી 9માનો ચોથો ભાગ સત્તાની અપેક્ષા, કારણ કે ચોથાના અંતે સ્ત્રીવેદ જાય છે. એટલે અહીંયા સ્ત્રીવેદ ગયો છે. ચોથાના અંતે સ્ત્રીવેદ જાય છે. તો સ્ત્રીવેદ ગયા પછી જે 112ની સત્તા બતાવેલી છે બીજા કર્મકાંડની અંદર, ત્યાં મોહનીયાની 11ની સત્તા હોય. અને 5મા ભાગે બીજો ભાગ કહેવાય ને ગુરુજી. એના અંતમાં હાસ્ય ષટક જાય. અને પછી પુરુષવેદ જાય. પુરુષવેદ ક્યાં જાય? કયા ભાગે જાય પુરુષવેદ? 6ઠ્ઠા ભાગે થાય. આ 9માનો 6ઠ્ઠો ભાગ. એટલે અહીંયા 6ઠ્ઠો ભાગ છે 9માનો. આમ સમજવાનું 9માનો 6ઠ્ઠો ભાગ અહીંયા છે. એટલે જો કે એની અપેક્ષા પણ તમારે અહીંયા બધું લખવું પડે તો સમજાશે કે કયો ભાગ કોની સાથે કેવી રીતે છે. પણ અત્યારે સત્તાના 9 ભાગને સાઈડમાં રાખો. અત્યારે જેટલું અહીંયા સમજાવ્યું એટલું ઘણું છે. એટલે 9માના પહેલા ભાગે 5નો બંધ હોય, બીજા ભાગે 4નો બંધ હોય, 9માના ત્રીજા ભાગે 3નો બંધ હોય, 9માના ચોથા ભાગે 2નો બંધ હોય, 9માના 5મા ભાગે 1નો બંધ હોય, અને 5મા ભાગે આ રીતે 21, 13, 12 અને 11, પછી 5 અને 4, 4 અને 3, 3 અને 2, 2 અને 1, આ રીતે સત્તા ઘટે. હવે આપણે માત્ર પુરુષવેદની વાત કરી લઈએ. અહીંયા આ પુરુષવેદ 21, 13, 12 અને 11 એ આમાંથી જશે અહીંયા બીજા ભાગે 5 અને 4. એના પછી મેં અહીંયા બધાના માટે અલગ અલગ નથી લખ્યું, લખી દઈશ તો તમને બધાની ખબર પડે. તો અહીંયા કેટલા આવશે? અહીંયા બધું પુરુષવેદની અપેક્ષા જ છે. 5 અને 4, તો અહીંયા 4 અને 3, 3 અને 2, 2 અને 1, આ બધું પુરુષવેદની અપેક્ષા જ છે.
પછી અહીંયા તમારે અલગથી વિભાગ કરીશ એટલે તમને ખ્યાલ આવશે કે સ્ત્રી વેદમાં કેવી રીતે ઘટી અને પુરુષ વેદમાં પણ કેવી રીતે ઘટે. બોલો, ક્લિયર? કઈ પ્રશ્ન? બોલો. સર ઓલું તમે જે ટેબલ બતાવ્યું હમણાં, એમાં જે ઉદય વિચ્છેદ અને બંધ વિચ્છેદ થાય છે, ત્યાર પછી સમય ન્યૂન કઈ છે, એ ત્યાર પછી ક્ષય થાય સત્તામાંથી, ત્યાં હા, સુધી સત્તામાંથી પહેલા એવું બંધ વિચ્છેદ થાય છે. જો પુરુષ વેદ પહેલા બંધ વિચ્છેદ થાય, બંધ વિચ્છેદ અચ્છા. થાય એટલે 5 માંથી 4 માં આવાય છે. હે ને? અચ્છા. બંધ વિચ્છેદ થાય હા. એટલે 5 ના બંધમાંથી 4 ના બંધમાં આવાય છે. અને સમયની બે અચ્છા. અવલિકા પછી પુરુષ વેદનો ક્ષય થાય છે. અને જ્યાં પુરુષ ઓ. વેદનો બંધ વિચ્છેદ ઉદય વિચ્છેદ થયો ત્યાં હાસ્ય ષટકોનો ક્ષય થયો, એટલે 11 માંથી 5 માં આવ્યો. અને 5 માંથી 4 માં ક્યારે ગયો? તો સમયની બે અવલિકા પછી. અચ્છા. હમ. એટલે એટલે પેલા હવે સાંભળો. બંધ અને ઉદય વિચ્છેદ. કાળને સમજો. 5 ના બંધકમાંથી 4 ના બંધકમાં જવું હોય તો અંતર્મુહૂર્ત, 4 માંથી 3 માં જવું હોય તો અંતર્મુહૂર્ત, 3 માંથી 2 માં જવું હોય તો પણ અંતર્મુહૂર્ત, અને 2 માંથી 1 ના બંધે જવું હોય તો પણ અંતર્મુહૂર્ત. ક્યાં ક્યાં લખ્યું છે મેં અંતર્મુહૂર્ત? અહીંયા લખ્યું છે અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્ત. અને અહીંયા પણ આ રીતે 11 માંથી તમે 5 ના બંધકમાંથી 4 માં જાઓ, અહીંયા પણ અંતર્મુહૂર્ત જ. અહીંયા પણ અંતર્મુહૂર્ત. એટલે બંધકમાં અંતર્મુહૂર્તે જવાશે, પણ સત્તામાં, હે ને, સત્તામાં 21 માંથી 13 માં અંતર્મુહૂર્તે, 13 માંથી 12 માં અંતર્મુહૂર્તે, 12 માંથી 11 માં અંતર્મુહૂર્તે, 11 માંથી 5 માં પણ અંતર્મુહૂર્તે, પણ 5 માંથી 4 માં સમયની બે અવલિકા, 4 માંથી આ 4 માં, એટલે 3 ના બંધે 4 માં, 4 ની સત્તામાં અંતર્મુહૂર્તે, તો 4 માંથી 3 માં સમયની બે અવલિકા. આ રીતે અહીંયા પણ સમયની બે અવલિકા, અહીંયા પણ સમયની બે અવલિકા. બધામાં મેં સમય પણ લખી દીધો છે. બોલો. ગુરુજી નહીં સમજાયું અંતર્મુહૂર્ત અને સમયની બે અવલિકા. જી, 5 ના બંધકમાંથી 4 માં બંધકમાં જતા અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્ત અને અંતર્મુહૂર્ત. હા, હવે સમજાયું. હા. હવે આ 5 માંથી આ 4 માં જાય સમયની બે અવલિકા. આ 4 માંથી 3 માં જાય સમયની બે અવલિકા. આ 3 માંથી 2 માં જાય સમયની બે અવલિકા. આ 2 માંથી 1 માં જાય સમયની બે અવલિકા. એટલે સમજાઈ સર ગયું. એવું એટલે છેલ્લા સમયે જે બંધાયું છે ને એ કર્મ ને સત્તામાંથી કાઢતા સમયની બે અવલિકા સમય લાગી. કેમ જાય? હા, કેમ જાય? કારણ કે અંતિમ સમય અહીંયા શું લખ્યું એમને? પુરુષ વેદ ઉદય વિચ્છેદ અને બંધ વિચ્છેદ થાય. હવે જેવો બંધ વિચ્છેદ થાય તો એક અવલિકા બંધ કાળની જવા દેવી પડે. એક અવલિકામાં કોઈ કર્મ લાગુ ના પડે, પછી એક અવલિકામાં નાશ થઈ શકે. હવે શું વ્યવસાયમાં છે, સપક્ષની માંડી છે, તો એ ક્ષય કરી શકે છે, તો ક્ષય કરતા પણ એને એક અવલિકા તો લાગે જ. એટલે સમય ન્યૂન અને બંધ કાળનો અંતિમ સમય કાઢી નાખ્યો, એટલે સમય ન્યૂન, એક સમય ન્યૂન, બે અવલિકા કાળ પુરુષ વેદનો ક્ષય થતા લાગે. પણ એનો બંધ વિચ્છેદ બે અવલિકા પહેલા જ થયો. હવે બંધ અવલિકા બે અવલિકા પહેલા થયો એટલે 5 માંથી એ 4 માં આવી ગયો, એટલે 4 ના બંધે 5 ની સત્તા પણ મળે, 4 ની સત્તા પણ મળે. તમારે શું કરવાનું? હવે આ ટેબલને અને આ જે ટેબલ બનાવ્યો છે આને સામ સામે રાખીને તમે આને સમજવાનો પ્રયત્ન કરજો, તમને સમજાશે. ગુરુજી, બોલો. સર એક વસ્તુ પૂછું? ગુરુજી, એટલે સત્તાનો 5મો ભાગ